નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપાણિયા અને આપ નિહાળી રહ્યા છો મારી ચેનલ ડીએ પંપાણિયા ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય ભૂગોળ અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન પાઠ નંબર 4 માનવીની તૃતીયક, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિઓ. તો શરૂઆત આપણે કરીએ. પહેલા વિકલ્પવાળા પ્રશ્નો છે જે એમસીક્યુ તરીકે ઓળખવામાં આવે છે, અને બાકીના જે પ્રશ્નો છે તે આપણે 1 માર્કના પ્રશ્નો અને 1 માર્કની અંદર એનો જવાબ આપવાનો હોય છે. સૌપ્રથમ આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપો તેવા પ્રશ્નોને આપણે ચર્ચાઓ કરીએ. તો આ પ્રશ્નની અંદર કુલ 16 પ્રશ્નો આપવામાં આવેલા છે. એના યોગ્ય જે વિકલ્પો છે એ પણ આપણે જોતા જઈશું. પ્રશ્ન પહેલો, ઇન્ફોર્મેશન ટેકનોલોજીના આધારે કઈ બાબતોનો વિકાસ થયો છે? તો 4 વિકલ્પ તમને ઓલરેડી આપવામાં આવેલા હોય છે. એ 4 વિકલ્પમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરીને લખવાનો હોય તો એનો સાચો વિકલ્પ છે પહેલાં એ રેડિયો, બી ઘડિયાળ, સી ટીવી અને ડી છે કમ્પ્યુટર. તો સાચો જવાબ આવશે ડી કમ્પ્યુટર. પ્રશ્ન નંબર 2, ઉચ્ચ કક્ષાના નિષ્ણાતો કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે? જવાબ છે પંચમ પ્રવૃત્તિ સાથે. 3, ઇન્ટરનેટની સેવાઓ કયા પ્રકારની સેવાઓ ગણાય છે? તો જવાબ છે મિત્રો ઇન્ટરનેટની જે સેવાઓ છે એ તૃતીયક પ્રકારની પ્રવૃત્તિઓ ગણાવવામાં આવે છે. ચોથા નંબરના પ્રશ્નો ઉપર જઈએ તો સંદેશા વ્યવહારને ખૂબ સરળ બનાવનાર, તો એ છે ઇન્ટરનેટ છે સંદેશા વ્યવહારને ખૂબ સરળ બનાવ્યું છે. 5મો પ્રશ્ન, ઇન્ટરનેટ દ્વારા કમ્પ્યુટરની મદદથી તૈયાર કરેલા સંદેશા આપલે કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો એને કહેવામાં આવે છે ઈમેલ. 6, નીચેનામાંથી કયું શહેર માહિતી આધારિત અર્થવ્યવસ્થાનું મહત્વનું કેન્દ્ર છે? તેમાં 4 જે વિકલ્પ આપવામાં આવેલા છે એમાંથી એક વિકલ્પ છે ન્યૂયોર્ક. 7મો પ્રશ્ન, ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્ગમ સ્થાન કયો દેશ છે? તો જવાબ છે એનો મિત્રો USA. 8મો પ્રશ્ન, નીચેનામાંથી કયા શહેરમાં આઈટી ક્ષેત્રનું સઘન કાર્ય નથી? સઘન કાર્ય નથી એવું આઈટી ક્ષેત્રનું કયું કાર્ય છે? તો એમાં જોઈએ છે આપણે વડોદરા, બાકી બેંગાલુરુ છે, પુણે છે, ગાંધીનગર છે વગેરે શહેરોની અંદર આવે છે. એના પછીનો પ્રશ્ન છે 9મા નંબરનો પ્રશ્ન જે આપણે જોઈએ તો એમાં સેલ્યુલર ફોનના આવિષ્કારનું કારણ કયું છે? જે સેલ્યુલર ફોન વિકસાવવામાં આવ્યો હતો તો એનું આવિષ્કારનું કારણ છે આઈટી. એના પછીનો પ્રશ્ન 10મો, નવું કાર્ય પ્લાન સંશોધન અને વિકાસ માટે નવા વિચારો આપવાનું એટલે કઈ પ્રવૃત્તિ ગણાય? તો એને આપણે મિત્રો કહીશું ચતુર્થક પ્રવૃત્તિ. 11મો પ્રશ્ન, રેલવે સેવા કયા પ્રકારની પ્રવૃત્તિ છે? તો જવાબ છે રેલવે સેવા એ તૃતીયક પ્રકારની પ્રવૃત્તિ ગણવામાં આવે છે, કારણ કે માનવીને આપી શકાય તેવી સેવાઓ છે. 12, માહિતી આધારિત સેવાઓ કયા પ્રકારની પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે? તો જવાબ છે ચતુર્થક પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે. એના પછી માનસિક તણાવ દૂર કરવા કયા પ્રકારની સેવાઓ જરૂરી છે? તો જવાબ છે મનોરંજન સેવા છે માનસિક પ્રકારનો થાક દૂર કરે છે. મનોરંજન સેવાઓથી ખાલી જગ્યાની પ્રાપ્તિ થાય છે, તો જવાબ આનંદ. 15મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ સેવા મનોરંજન ક્ષેત્રની છે? તો જવાબ છે એ દૂરદર્શન. અને 16મો, નીચેનામાંથી કઈ સેવા વાણિજ્ય સેવા નથી? જવાબ છે બાળ ચિકિત્સા. તો મિત્રો આ વાત થઈ આપણે પહેલા વિભાગની, વિભાગ ABCD મુજબ. હવે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. એક પ્રશ્ન 1 માર્ક હોય છે, તો 17મા પ્રશ્નથી આપણે એની શરૂઆત કરીએ. 17મો પ્રશ્ન, વાણિજ્ય સેવાઓ કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય છે વાણિજ્ય સેવામાં? તો જવાબ છે, ફટાફટ બોલું છું, જાહેર ખબરો, કાયદાકીય સલાહ, જનસંપર્ક સેવાઓ, પરામર્શ સેવાઓ વગેરે સેવાનો વાણિજ્ય સેવાની અંદર સમાવેશ થાય છે. 18મો પ્રશ્ન, માહિતી પર આધારિત અર્થવ્યવસ્થાને વૈશ્વિક અને કેન્દ્રીય સ્થળો ક્યાં છે? તો જવાબ છે લંડન, ન્યૂયોર્ક, ટોક્યો. આ ત્રણેય શહેરો માહિતી આધારિત અર્થવ્યવસ્થાના વૈશ્વિક કેન્દ્ર અને સ્થળો છે. એના પછી 19મો, ચતુર્થક પ્રવૃત્તિને વિસ્તારવાના મહત્વના કારણો કયા છે? તો જવાબ આધુનિક સંદેશ વ્યવહાર અને પરિવહન ક્ષેત્રના કારણે ચતુર્થક પ્રવૃત્તિઓ છે હંમેશા વિસ્તરી રહી છે. 20મો, માનવીની કઈ શક્તિઓથી પંચમ પ્રવૃત્તિ વિકસે છે? જવાબ છે માનવીની અતિ સૂક્ષ્મ માનસિક શક્તિ અને કલ્પનાતીત કૌશલ્ય શક્તિથી પંચમ પ્રવૃત્તિ વિકસે છે. 21મો, આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા મહત્વના વૈશ્વિક શહેરો કયા કયા છે? તો જવાબ છે લંડન, ન્યૂયોર્ક, ટોક્યો, પેરિસ, ટોરેન્ટો, ઓસાકા, મુંબઈ, હોંગકોંગ વગેરે શહેરો એ આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા મહત્વના સેન્ટરો છે. 22મો,
ચતુર્થ પ્રવૃત્તિના હેતુઓ જણાવો. આનો હેતુ શું હોય તો કે ભાઈ સતત ચિંતન, સંશોધન અને વિકાસ સાથે નવા વિચારો આપવાના હેતુ એ ચતુર્થ પ્રવૃત્તિના મુખ્ય રહેલા છે. 23. ભારતના કયા શહેરોમાં આઈટી ક્ષેત્રનો સંકુલ કાર્યરત છે? જવાબ: ભારતના બેંગાલુરુ, ગાંધીનગર, હૈદરાબાદ, પુણે વગેરે શહેરોમાં આઈટી ક્ષેત્ર સંકુલ કાર્યરત છે. 24. કયા દેશોમાં ઇન્ટરનેટ દ્વારા આર્થિક પ્રવૃત્તિનો વિકાસ થઈ રહ્યો છે? જવાબ છે યુકે, ચીન, જર્મની, જાપાન વગેરે દેશો જેવા ઇન્ટરનેટ દ્વારા આર્થિક પ્રવૃત્તિનો વિકાસ થઈ રહ્યો છે. 25. બિન સરકારી સંગઠનોને કઈ સેવા પ્રવૃત્તિઓ કરે છે? જવાબ: બાળ ચિકિત્સા, પર્યાવરણ જતન, સ્વચ્છતા, ગ્રામ વિકાસ, સ્ત્રી સશક્તિકરણ, સામાજિક દૂષણો દૂર કરવા વગેરે સામાજિક સેવાઓ આ બિન સરકારી સંગઠનો કરે છે. 26. સેવાઓના મુખ્ય વિભાગો કયા કયા છે? જવાબ: સેવાઓના મુખ્ય વિભાગ સ્વાસ્થ્ય, કલ્યાણ, શિક્ષણ, મનોરંજન, પરિવહન, સમાજ કલ્યાણ, દૂરસંચાર, વ્યાપાર, બચત વગેરે. 27. કઈ કંપનીઓ સૌથી વધુ માહિતી પ્રદાન આર્થિક પ્રવૃત્તિઓ કરે છે? જવાબ છે બેન્કો, જીવન વીમા કંપનીઓ, સંરક્ષણ સાથે જોડાયેલી કંપનીઓ વગેરે વધુ માહિતી પ્રદાન આર્થિક પ્રવૃત્તિઓ કરે છે. એના પછી 28મો પ્રશ્ન આપણે જોઈએ. 28મો પ્રશ્ન 1 માર્કના. વર્તમાન સમયમાં મનોરંજનના માધ્યમો કયા છે? તો વર્તમાનમાં પ્રવાસ, પર્યટન, દૂરસંચાર મનોરંજનના માધ્યમો કહી શકાય છે. 29. કયા માધ્યમથી ઉત્પાદિત માલની માહિતી ઉપભોક્તા સુધી પહોંચે છે? જવાબ છે જાહેર ખબરોના માધ્યમથી ઉત્પાદિત માલની માહિતી ઉપભોક્તા સુધી પહોંચે છે. 30. સમૂહ માધ્યમો કયા કયા છે? તો રેડિયો, વર્તમાનપત્રો, દૂરસંચાર, ફિલ્મો વગેરે સમૂહ માધ્યમો કહે છે. 31. તૃતીયક પ્રવૃત્તિના વિકાસનું મુખ્ય કારણ કયું છે? દ્વિતીયક પ્રવૃત્તિના પ્રકારની પ્રવૃત્તિમાં રોજગારનું પ્રમાણ ઘટતા તૃતીયક પ્રવૃત્તિનો વિકાસ થઈ રહ્યો છે. 32. અપ્રત્યક્ષ ઉત્પાદન ક્રિયાને કઈ બાબતો પ્રભાવિત કરે છે? જવાબ: જ્ઞાન, નોલેજ, માહિતી, ઇન્ફોર્મેશન અને પ્રચારણ, કમ્યુનિકેશન વગેરે અપ્રત્યક્ષ ઉત્પાદન પ્રક્રિયાને પ્રભાવિત કરે છે. યુએસએમાં કયા સિલિકોન વેલી પ્રકારના ઔદ્યોગિક સંકુલો જાણીતા છે? જવાબ છે યુએસએમાં બોસ્ટન અને કેલિફોર્નિયા સિલિકોન વેલી પ્રકારના ઔદ્યોગિક સંકુલો જાણીતા છે. 34મો પ્રશ્ન. ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે શું? તો જવાબ છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે માહિતીના સંયોજન, પ્રોસેસિંગ, માહિતીના મોટા પાયે પર સંગ્રહ અને પ્રચારણ સહાયભૂત થતા સાધનોને ઇન્ફોર્મેશન ટેકનોલોજી કહેવામાં આવે છે. 35. આઈટી તકનીકોનો ઉપયોગ કયા કયા ક્ષેત્રો પર થઈ રહ્યો છે? તો જવાબ છે આઈટી તકનીકનો ઉપયોગ વ્યાપાર, ચિકિત્સા, પરિવહન, અંતરિક્ષ વિજ્ઞાન, શિક્ષણ, ઉદ્યોગો, બેન્કિંગ, મોટા ઔદ્યોગિક ગૃહો, સરકારી કચેરીઓ વગેરે ક્ષેત્રોની અંદર થઈ રહ્યો છે. એના પછી વર્તમાન ટેકનોલોજી ક્રાંતિની મુખ્ય વિશેષતાઓ કઈ છે? તો જ્ઞાનનું નિષ્પાદન, માહિતી સંચારની પ્રયુક્તિઓનું જ્ઞાન, માહિતી પ્રક્રિયાનું વગેરે વર્તમાન ટેકનોલોજી સાથે મુખ્ય ક્રાંતિ વિશેષતાઓ રહેલી છે. 37. કઈ સેવાઓમાં ઇન્ટરનેટનો ઉપયોગ થવાથી માહિતીનું પ્રસારણ ઝડપી બન્યું છે? જવાબ: પાસપોર્ટ, સરકારી સેવાઓ, નોંધ ટેલિફોન સેવાઓ, ગુના અંગેની નોંધ, ચિકિત્સા રિપોર્ટ વગેરે સેવાઓમાં ઇન્ટરનેટનો ઉપયોગ થવાથી માહિતી પ્રસારણ ઝડપી બન્યું છે. 38. સેવા પ્રવૃત્તિ એટલે શું? તો ડૉક્ટર છે, વકીલ છે, શિક્ષક છે, ભૌમ્ય છે વગેરે નિશ્ચિત રકમ લઈ પોતાની સેવાઓ પૂરી પાડે છે. આ પ્રવૃત્તિથી ચીજવસ્તુનું ઉત્પાદન થતું નથી, પરંતુ તેને તૃતીયક પ્રવૃત્તિ સેવાના વિભાગની અંદર મૂકવામાં આવે છે. ઓકે, તો આ વાત થઈ આપણે વિભાગ એની, બીની. હવે 39મો પ્રશ્ન 1 માર્કના જવાબ છે. સરકાર દ્વારા લોકોને કઈ સેવાઓ અપાય છે? તો જવાબ જોઈએ આપણે. સરકાર દ્વારા લોકોને શિક્ષણ, સ્વાસ્થ્ય, સફાઈ, કાયદાકીય જેવી અનેકવિધ સેવાઓ છે એ પ્રકારની સરકાર દ્વારા અપાય છે. 40. ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય ઉદ્ગમ કેન્દ્ર કયો દેશ છે? તો ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્ગમ કેન્દ્ર યુએસએ છે. ચતુર્થક પ્રવૃત્તિ એટલે શું? તો માનવીને અપાતી વિશિષ્ટ પ્રકારની સેવાઓને ચતુર્થક પ્રવૃત્તિ કહે છે, કે જેમાં સંશોધન, વીમો, માહિતી સંગ્રહ, માહિતીનું ઉત્પાદન વગેરે સેવાઓ છે એની સાથે જોડાયેલી છે. 42મો પ્રશ્ન. મનોરંજન સેવાઓના ઉદાહરણો આપો. તો મનોરંજન સેવાઓના ઉદાહરણો છે રેડિયો, ફિલ્મ, સાહિત્ય, મનોરંજન સેવાઓ વગેરે એના ઉદાહરણો રહેલા છે. 43. તૃતીયક પ્રવૃત્તિ કોને કહે છે? માનવીને આપી શકાય તેવી સેવાઓને તૃતીયક પ્રવૃત્તિ કહે છે. સુથાર, રસોઈયા, વકીલ, શિક્ષક, અધ્યાપક વગેરે અપાતી સેવાઓ છે એ તૃતીયક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. એના પછી સિલિકોન વેલી એટલે શું? તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીના માહિતી તકનીકી સંદર્ભે ઘણા વિકસિત ઉદ્યોગગૃહોનું એક સંકુલ એટલે આપણે એને સિલિકોન વેલી તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં ઉદ્યોગોનું એક ઝાડું જેને આપણે સિલિકોન વેલી કહીએ છીએ. 45. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી કયા કયા નવા ક્ષેત્રોનો વિકાસ થયો? જવાબ:
ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી જેનેટિકલ એન્જિનિયરિંગ જેવા નવા ક્ષેત્રોનો વિકાસ થયો છે. 46. પંચમ પ્રવૃત્તિ સાથે કયા પ્રકારના લોકો જોડાયેલા છે? તો પંચમ પ્રવૃત્તિ સાથે વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો, નિર્ણય નિર્ધારકો, ઉચ્ચ પ્રકારના સલાહકારો અને નવી નીતિઓ નિર્ધારકો વગેરે પ્રકારના લોકો જોડાયેલા છે. 47. પંચમ પ્રવૃત્તિની મહત્વની બાબતો કઈ છે? તો પંચમ પ્રવૃત્તિની મહત્વની બાબતો મિત્રો એ છે કે આ પ્રવૃત્તિ સૂચના પ્રાયોજિક, માનવ સંસાધન, ગ્રાહક સહાયતા અને કોલ સેન્ટર સેવાઓને વધુ ઉત્પાદક, ઝડપી, સરળ બનાવવાની પ્રક્રિયાને પંચમ પ્રવૃત્તિ મહત્વની બાબતો ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા પાઠ એટલે કે પાઠ નંબર આપણો જે 4 છે એને અંદરથી વિભાગ એ અને બીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જેને આપણે કહી શકાય છે તેવા પ્રશ્નો અહીંયા રજૂ કર્યા છે. આ પ્રશ્ન વર્ષોથી જે બોર્ડ પરીક્ષાની અંદર પૂછાતા આવ્યા છે. અપેક્ષા રાખું છું કે આ વિડીયો જોઈને તમને પણ વિભાગ એ અને બી છે એ ક્લિયર થયો હશે. જો વિડીયો ગમે તો મારી ચેનલ લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. આભાર, ધન્યવાદ.